હલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે લાઈવ ઢોકળા બનાવીશું। તો આ ઢોકળા બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક પેનમાં 1 વાટકી ચોખા, 1 વાટકી અડદની દાળ, 1 વાટકી ચણાની દાળ, 1 વાટકી મગની દાળને એડ કરીને આ બધી જ દાળને આપણે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર તેને બરાબર રોસ્ટ કરી લેશું। 1 થી 2 મિનિટ સુધી રોસ્ટ થઈ ગયા બાદ તેમાં આપણે ચોખાના પૌવા એડ કરીશું। ગેસની મીડિયમ ફ્લેમ ઉપર જ આપણે આ દાળને રોસ્ટ કરવાની છે। ચોખાના પૌવા આપણે બાઇન્ડિંગ માટે એડ કરેલા છે અને ત્યારબાદ 1 વાટકી જેટલો રવો એડ કરીશું। આ બધાને આપણે ફરીથી બરાબર રોસ્ટ કરી લેશું। ચોખાના પૌવા આપણે લાસ્ટમાં એડ કરવાના છે, તેને આપણે રોસ્ટ થતાં બહુ વાર નથી લાગતી। એકદમ સરખું રોસ્ટ થઈ ગયા બાદ હવે આપણે તેને એક પ્લેટમાં કાઢી લેશું અને આપણે આ દાળને બરાબર ઠંડી થવા દેશું। એકદમ સરસ ઠંડી થઈ ગયા બાદ હવે આપણે તેને એક મિક્સર જારમાં એડ કરીને તેનો લોટ તૈયાર કરી લેશું। આ લોટને તમે ફ્રીઝરમાં 1 મહિના સુધી સ્ટોર કરી શકો છો। તો એકદમ સરસ લોટ આપણો તૈયાર થઈ ગયો છે અને ત્યારબાદ તેને આપણે ચાળી લેશું। હવે આપણે જોઈતો પૂરતો લોટ લઈને આપણે તેનું એક ઢોકળાનું બેટર તૈયાર કરીશું। તો મેં અહીંયા 1.5 વાટકી જેટલો લોટ લઈ લીધો છે। ત્યારબાદ તેમાં 1 વાટકી જેટલું દહીં અને મસાલા એડ કરીશું। મસાલામાં સ્વાદ અનુસાર નમક, હળદર પાવડર, હિંગ અને આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું। ત્યારબાદ આ બેટરને આપણે એકથી કેવું તૈયાર કરી લઈશું અને જો જરૂર પડે તો આપણે વચ્ચે વચ્ચે પાણી અથવા છાશ એડ કરીને ફરીથી તેને બરાબર મિક્સ કરી લઈશું। આ ઢોકળાના બેટરને આપણે 10 થી 15 મિનિટ માટે ઢાંકીને આપણે રેસ્ટ આપી દઈશું। તો આપણી 10 થી 15 મિનિટ થઈ ગયા બાદ આપણું બેટર એકદમ સરસ ફૂલીને તૈયાર થઈ ગયું છે। તો હવે તેમાં આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ, ઈનો અને એના ઉપર પાણી એડ કરીને આપણે તેને બરાબર મિક્સ કરી લેશું। આપણું બેટર એકદમ સરસ તૈયાર થઈ ગયું છે। તો હવે આપણે એક પ્લેટમાં તેને આપણે તેલથી ગ્રીસ કરીને આ બેટરને એડ કરી દઈશું અને ઉપરથી આપણે લાલ મરચું પાવડર ભભરાવીને આ ઢોકળાના બેટરને આપણે ઢોકળિયામાં સ્ટીમ થવા મૂકી દઈશું। બસ ઢોકળાને સ્ટીમ થતાં વાર નથી લાગતી, 10 જ મિનિટમાં આપણા ઢોકળા તૈયાર થઈ જાય છે। તો તમે જોઈ શકો છો આપણા ઢોકળા એકદમ સરસ તૈયાર થઈ ગયા છે। તો હવે આપણે તેમાં ઉપરથી તેલ લગાવીને તેને આપણે કટ કરી લઈશું। તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા ફ્લફી ઢોકળા તૈયાર થઈ ગયા છે અને આ ઢોકળા લગ્ન પ્રસંગમાં ખાઈ શકાય તેવા લાઈવ ઢોકળા આપણા તૈયાર છે અને આ ઢોકળાને લસણની ચટણી આરે ખૂબ જ એવા ટેસ્ટી લાગે છે। તો તમે પણ આ ઢોકળા એકવાર જરૂરથી ટ્રાય કરજો। થેન્ક યુ મિત્રો।